સીતારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ. દાયરા ને દાયરો બધોય મજામાં. વાગ્યા 10 હટાણે. રામ રામ ને સીતારામ દાયરા ને બધા ને ચા પાણી પી લીધા આગળ નવા ઢોર ને બદલાવા 10 વાગ્યાનો સાવો. હા પી ને નવરાવી આ પી લેવા કાલ દાગીનો આ એટલે મોડું કેમ થઈ ગયું? અમારે 10 કેમ વાગ્યા? હાંજે અમે ગયા તા ખોડિયાર એ બધે ગરબી જોવા, એટલે અમારો હતો બધો હથવારો આડોહી પાડોહીનો, એટલે પછી અમે હિંમત કરી ગયા અને રાતે અમે 12 વાગ્યા આવ્યા ગરબી જોઈને. ગરબી તો ચાલુ જ હતી પણ અમે રાતે 12 વાગે પછી વૈયા આવ્યા. 12 વાગે આવ્યા ને તો 12 સવા 12 થયા ને તો નીતિન ભાવનગર થી દાગીનો લઈ ને ઘરે પૂગ્યો. એટલે એક દાગીનો નહીં, 2 દાગીના. એક ધીરુભાઈ નો, એક અમારો ધીરુભાઈ પેલા 2 લઈ આવ્યો, પાછી એક ઈની ને એક અમારી ભાવનગર થી 2 લઈ આવ્યા. આઈની કટડી છે, કટડી આઈની દીકરી છે. એટલે ભાવનગર નો દાગીનો પકડો, કોમેન્ટ માં કહેજો કે કેવી છે, સારી છે કે નહીં. અને દવાઈ ઓલી શું કેવાય, ઈતડી ને કોઈ લાણ ને હોય ને એની દવા સાથે નીતિ, કારણ કે કોકો ગોલી દેખાતી હતી ઝીણી ઝીણી ઈતડી જેવું ને 2 એક જ હરખ્યું ને. ન્યાની એક હું તમને વાત કરું, ન્યાની એ બાજુની સિસ્ટમ કેવી કેવાય, આપણે ભીહું વેચીએ, કોઈ આપણે માલ નો ફેરફાર કરતા હોય તો આપણે હિંગડા માખીએ. ન્યાની સિસ્ટમ કેવી જાય, કંકુ નો સાંદલો કરેલો છે. હારી જો કંકુ ના સાંદલા 2 ને કરેલા હતા, મોટા મોટા રૂપારા કપારમાં. સાંદલો કરીને પછી વિદાય કરે ને સાંદલો કરીને પછી વિદાય કરે. એક એવડી ખાલી ઝીણકુકડી પાડી છે ને એને પજારિયા આ સફેદ મોવારા છે ઉપર તા એના માથામાં જા તિલકુ કરે લાલ. હા ને આ પાડી આયરવારી ની છે. અમે આ હેઠવાડો પીવરાવી ને આ પાડી કુંઢી, નીતિન કે કુંઢી ના અમે લઈ આવ્યા ને કાલ હાંજે નીતિન ભાવનગર થી, એની પાડી છે. 2 એક જ હરખ્યું છે. કેટલા 10-15 દિન ની વ્યાણ છે કા ભાઈ? હા કેવી ભેંસ છે કેજો તમે. અમારી પાસે ત્યાં એટલું ભીહું છે, કારણ કે અમારી ઘરની ભેંસ છે એ બધી ભીહું થી નામી છે, પણ હવે આ ભેંસ કેવી છે તો તમે કેજો. જેને ખબર પડતી ઢોર રાખતા હોય, કોઈ ખેડૂ હોય, એને ખબર પડે વધારે પડતી. બાકી તો હેરમાં બિચારા રહેતા હોય ને એ વિડીયો જોતા હોય એને કઈ ખબર પડે નહીં. ને ગરબીમાં અમે સાંજે ગયા તા, એનો વિડીયો આમાં એક થોડોક એટલો ઉતાર્યો અમે, એટલે થોડોક ફિટ કરી દે એમાં આજના વિડીયામાં. હવે છે ને રસોઈ હજી બાકી છે, સાહ મૂકવાની બાકી છે, હજી નાવા જવાનું બાકી છે, ઢોરને નવરાવાના બાકી છે, બધું હજી બાકી છે. 1 વાગ્યા સુધી તો, કારણ કે અમે 1-1.5 વાગ્યા સુધી તો પછી અમે બધા બેઠા હતા ને ભીહ લઈ આવ્યા એટલે કોક ને કોક જોવા આવતા હોય એટલે કામનું મોડું થઈ ગયું. 2 રાતું ને 1 દી થયો ને કા ભાઈ નીતિન? 2 રાતું ને 1 દી થયો. કાઠે પૂરી મારા જેવડી, મારા જેવડી જ છે, કઈ નીસી બીસી છે નહીં. જો એક જરાક નહીં એટલો ફેર છે એમ. કાઠે પૂરી ને હોજી છે, મારતી નથી કારણ કે નીતિન ને માગ છે, ઢોરારે બહુ માગીને એમ નકો અજાણા માલ છે એના પાસે આપણે નો જઈ ગઈ. ભરો હોય ન કરે ઘડીકમાં, કેવા બોસ કાઢલ છે. હા શોખ હોય ને વાવી દે.
હાલો હું નદીએથી ઓલું પાણી નાખતી જાઉં, તમે ઓલું નવરાવતા જાવ આવી રીતના. હવે નવરાવી દઈ ફેરા ફેર. હું તડકો બહુ થઈ ગયો ને પાણી હાલે છે આંબામાં, એટલે પાણી કરી કરી નવરાવીને બધાને બાંધી દઈ સાંયે ને નીણ કરી દઈ. હજી આજ વાટવા નથી જવાનું, કારણ કે કોક ને કોક નીકળી આવે. આપણે ભીંગલી આવ્યા એટલે જોવા આવવાના જ છે. મગોટા ની એક એક નીણ કરી હવારે બધાને. હાલો બપોરા કરવા. બપોરાનો ટાઈમ થઈ ગયો, 1 વાગ્યો ફીટો ફીટ. ને આ ભાઈ છે ને તે જો એ અમારા હગા થાય. હા એટલે મજૂરની રિક્ષા હાકે. એટલે અમારે ભીંસ જોવા આવ્યો. સ્ટેટસ મૂક્યું હે નીતિને, એટલે બપોરા કરવા એને રોકી દીધો. ને નીતિન ને ધીરુભાઈ પાછો આજ પાડો ભરવા ગયા. ને હવારના એક એક બે ચાલુ જ છે ભીહું જોવામાં, કારણ કે ભીહ શેતે પલેથી આવીને એટલે જોવા વધારે આવે એમ. એ પાછો વસારી ઇટિલિટી વાળો ભાઈ આવ્યો, ત્યાં આ બધી સાબુ ને કોઈ શેમ્પુ ને ડેટ ને એવું બધું લીધું. નાવા હવે બપોર પાસે જાય હું, કારણ કે એક એક હવાના ચાલુ જ છે આ જોવા ભીહમાં. હાલો બધા બપોરા કરવા. મહેમાન આવ્યા. મહેમાન આવે તો જ બપોરા કરો, નકર ન કરો. એકટાણું કરે. એકટાણું દિયાખો એવડો ઢવડો કરવો ને થાય કઈ. વાગ્યા શિયાર ને જો રૂંઢાના સા પાણી પીને ફૂલગર ને કૃષ્ણ બાપ દીકરી બે ગયા ખડ વાટવા. એક ભારી કૃષ્ણ નાખી ગઈ ને બીજી ભારી હજી લઈને આવે ને જો બધા ઢોરને હવે બદલાવી અને બધાને નાખી દઈ. હજી બધા બેને તો બદલાવી લીધા, હજી અડધા ઉભા. ચાલો કૃષ્ણ બાપ દીકરી આવે ને તો બધા ઢોરને ઠેકાણે બાંધી ને હજી ઝીણા મોટા બધા ઢારિયા ને હેઠ ઉભા. મેઘરાજ, બે પાડિયું ને ગાય.